વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એસપી મિક્સિંગ થતું હોય એવા પરમાણુઓ જેવા કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન એમાંથી બનતા અણુઓની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણ અને ચિતાર ઉપર વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આપણે. તો ચલો પહેલાં હું B2 લઉં છું. તો જોઈ લેજો, B2ના અંદર બોરોન આવી ગયો, જેના કારણે આના અંદર મોજૂદ બોરોનમાં એસપી મિક્સિંગ થતું હોવાને કારણે આના અંદર જે આપણે ઇલેક્ટ્રોન ભરીશું એ ઇલેક્ટ્રોન ભરવાનો જે ઉર્જાનો ક્રમ હશે આણ્વીય કક્ષકોનો એ કેવો હશે? તો ધ્યાન આપજો, આમાં સિગ્મા ટુ પી ઝેડ જે હશે એની ઉર્જા વધારે હશે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય કરતાં, જેના કારણે આનો ઉર્જાનો ક્રમ શું બની જશે? તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ ટુ પી એક્સ ઇક્વલ પાઈ ટુ પી વાય અને પછી સિગ્મા ટુ પી ઝેડ આવશે, અને પછી જેમ છે એમ જ પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ પાઈ સ્ટાર ટુ પી વાય અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. તો આ આપણો ઉર્જાનો ક્રમ રહેશે. તો ચલો એના અંદર આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. તો પહેલાં તો બોરોનના અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 5 ઇલેક્ટ્રોન છે. તો B2માં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 10 ઇલેક્ટ્રોન થઈ જશે. તો આપણે 10 ઇલેક્ટ્રોન ભરવાનું છે. તો ચલો ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? તો કંઈક આવી, સિગ્મા 1sમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1sમાં 2 ઇલેક્ટ્રોન, પછી આવશે સિગ્મા 2s એમાં 2 ઇલેક્ટ્રોન આપી દો, પછી સિગ્મા સ્ટાર 2s એમાં 2 ઇલેક્ટ્રોન આપી દો. એટલે કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. હવે આવશે પાઈ ટુ પી એક્સ આવશે ઇક્વલ પાઈ ટુ પી વાય, ધ્યાન આપજો, બરાબર? યસ. હવે આવશે પાઈ ટુ પી એક્સ ઇક્વલ પાઈ ટુ પી વાય અને પછી આવશે સિગ્મા ટુ પી ઝેડ. આ ધ્યાન આપજો, બરાબર? સિગ્મા ટુ પી ઝેડ જે છે આગળ આવી ગઈ પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય કરતા, બરાબર? યસ. હા, તો ચલો હવે આપણે કેટલા? 8 ભરી ગયા છે, બરાબર? મારે 10 ભરવાના છે, બરાબર? 8, 9, 10 આ રીતના નહીં ભરીએ, આપણે એક એક ભરીશું, કારણ કે બંનેની ઉર્જા સરખી છે, જેના કારણે આપણને હુંડ કહે છે જો સમાન ઉર્જાવાળી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવું હોય ને તો એક એક ભરો, આ રીતના. યસ. અને પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરો. તો ચલો જુઓ, મેં અહીંયા એક એક ભરતા મારે 10 પૂરા થઈ ગયા, બરાબર? એટલે આપણી આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એટલે હવે આ જો લખી દીધું હોય તો ત્યાં 0 લખો અથવા ના લખો, આને હટાવી દો, અથવા લખેલું હોય તો 0 કરી દો ઉપર, બરાબર? તો આ થઈ ગયો B2 જે છે એના માટે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ. ચલો, બરાબર? ચલો હવે આના ઉપરથી આપણે બંધ ક્રમાંક કાઢી લઈએ. બોલો, બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? તો હાફ NB માઇનસ NA છે. ચલો, બરાબર? તો હાફ, હવે NB એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, એનો મતલબ 2, 4, 5 અને 6 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે આ 2 અને આ 2 એમ કરીને 4. તો આ રીતના 6 માઇનસ 4 કરી દો તો શું આવશે? હાફ. 6 માઇનસ 4 કરો એટલે 2 આવશે, એટલે 2 2 કટ થઈ ગયા, એટલે શું થઈ ગયો? 1. તો અહીંયા બંધ ક્રમાંક શું થઈ ગયો? 1 થઈ ગયો. તો B2 નો બંધ ક્રમાંક 1 થઈ ગયો, એનો મતલબ બોરોન બોરોન વચ્ચે એક બંધ હશે. ચલો, બરાબર? યસ. ચલો હવે ચુંબકીય ગુણ કાઢીએ. ચલો, ચુંબકીય ગુણ. તો ચલો ચુંબકીય ગુણ શું આવશે? તો જુઓ, આ પેડ, આ પેડ, આ કક્ષકે પેડ, આ કક્ષકે પેડ. હા, આ કક્ષક અનપેડ છે, એટલે કે સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન છે, માટે કહી દો આનો ચુંબકીય ગુણ શું આવશે? અનુચુંબકીય. ચલો, ક્લિયર છે? યસ. હા, તો n બરાબર કેટલા આવશે આના અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન? તો 2, એક અહીંયા અને એક અહીંયા, એમ કરીને 2. માટે જો ચુંબકીય ચાક માત્રા કાઢવી હોય તો ચુંબકીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? √n કાઉન્સમાં n + 2 બોર મેગ્નેટોન. ચલો, n ની કિંમત મૂકી દો 2, 2 + 2 બોર મેગ્નેટોન. તો આ 2 અને આ 2 + 2 એટલે શું થઈ જાય? 4, 4 દુની 8, 8નું અંડર રૂટ કરો તો તમારે 2.83 ની આસપાસ જવાબ આવશે, આટલા બોર મેગ્નેટોન. તો આ થઈ ગયું ચુંબકીય ગુણ. બોલો, ક્લિયર? યસ. હવે હું તમને ચિતાર દોરીને બતાવી દઉં B2 નો. તો ચલો ધ્યાન આપજો. ચલો, તો ચિતાર દોરવા માટે પહેલા તો આપણે 2 લાઈનો અહીંયા ડ્રો કરી દઈએ, બરાબર? આખું પેજ કવર કરી લેવાનું. ચલો, તો 2 લાઈનો પહેલા ડ્રો કરી લો. ચલો, ઓકે.
ચલો હવે અહીંયા લખી દઈએ એક બાજુ પરમાણવીય કક્ષક અને વચ્ચે વચ્ચે લખી દઈએ આણવીય કક્ષક. ચલો હવે મારે પહેલા અહીંયા લેવલ આપણે બનાવી દઈશું 1s, તો એક્ઝેક્ટલી એની સામે 1s. બરાબર, યસ 1s મળે એટલે બનાવે એક તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. સિગ્મા 1s બનાવે, સિગ્મા સ્ટાર 1s. ચલો એનાથી ઉપર લેવલ આવે 2s નું, એક્ઝેક્ટલી એની સામે અહીંયા 2s. ચલો 2s મળે એટલે બનાવે એક તો સિગ્મા સ્ટાર 2s અને એક બનશે સિગ્મા 2s. આ સિગ્મા 2s, આ સિગ્મા સ્ટાર 2s. ચલો 2s પછી લેવલ આવશે 2p નું, તો આ 2p. બરાબર, યસ આ 2p નું લેવલ. ચલો 2p માં એક તો 2px હશે, પછી 2py હશે અને આ 2pz હશે. સેમ અહીંયા 2px હશે, 2py હશે, 2pz હશે. ચલો હવે ધ્યાન આપજો, આ 3 મળશે એટલે 6 બનશે. 6 માં 3 બંધ કારક હશે અને 3 બંધ પ્રતિકારક હશે. હવે બંધ કારકના અંદર ધ્યાન આપજો, નોર્મલી શું હોય છે, સિગ્મા 2pz અને એના કરતાં વધારે પાઈ 2px ઇક્વલ પાઈ 2py હોય છે. પણ ધ્યાન આપજો અહીંયા sp મિક્સિંગ થઈ જાય છે, જેના કારણે સિગ્મા 2pz ની ઉર્જા વધી જાય છે પાઈ 2px પાઈ 2py કરતા. તો પહેલા પાઈ 2px પાઈ 2py બનાવો. બરાબર, યસ પહેલા પાઈ 2px પાઈ 2py બનાવો અને પછી બનાવો સિગ્મા 2pz. બરાબર, ચલો ક્લિયર, યસ. હા, અને એના કરતાં વધારે બંધ પ્રતિકારક નહીં. હવે એમાં જે રૂલ છે એ પ્રમાણે જ ચાલવાનું. બરાબર, એમાં જેમ રૂલ હોય છે એ પ્રમાણે જ. તો એમાં પહેલા પાઈ સ્ટાર 2px ઇક્વલ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તો ચલો લખી દઈએ અહીંયા પહેલા પાઈ 2px પાઈ 2py અને પછી સિગ્મા 2pz. તો ધ્યાન આપજો, ખાલી બોરોન કાર્બન નાઇટ્રોજનમાં જ એવું રહેશે કે સિગ્મા 2pz ઉપર આવી જશે. બરાબર, યસ બાકીના દરેકમાં સિગ્મા 2pz નીચે રહેશે. બરાબર, કારણ કે આ sp મિક્સિંગ થઈ જાય છે, કારણ કે s અને p વચ્ચે જે ઉર્જાનો તફાવત છે બહુ ઓછો છે, જેના કારણે શું થઈ જાય છે, બરાબર આ નજદીક આવી જાય છે, નજદીક આવશે જેના કારણે શું થઈ જાય છે, આ સિગ્મા 2pz બરાબર અને સિગ્મા 2s બરાબર આ સંમિશ્રણ પામી જાય છે, જેના કારણે બરાબર સિગ્મા 2s ની ઉર્જા ઘટી જાય છે અને જેટલી ઘટે છે એટલી સિગ્મા 2pz ની ઉર્જા વધી જાય છે, જેના કારણે સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py ને ઓવરકમ કરી દે છે, એને ક્રોસ કરીને ઉપર જતી રહે છે સિગ્મા 2pz. બરાબર, મેં તમને શીખવાડ્યું તો આગળના લેક્ચરમાં આ બધું ખબર હોવી જરૂરી છે. ચલો બરાબર, યસ. હવે આ તમારું પાઈ સ્ટાર 2px જેમ છે એમ જ પાઈ સ્ટાર 2py અને આ છે સિગ્મા સ્ટાર 2pz. ચલો હવે મારે B2 બનાવવાનો છે, તો અહીંયા આપણે બોરોનની પરમાણવીય કક્ષક લખી દઈએ, બોરોનની પરમાણવીય કક્ષક અને વચ્ચે B2 ની આણવીય કક્ષક. ચલો હવે બોરોનના અંદર ઇલેક્ટ્રોન ભરવાના છે, કેટલા ભરીશું આપણે, તો 5 ભરીશું. તો 2 4 અને 1 5. સેમ અહીંયા 2 4 અને આ 1 5. ચલો વચ્ચે આપણે 10 ભરવાના છે. બરાબર, તો આ 2 આ 4 આ 5 6 આ 7 8 આ 9 અને આ 10 સિંગલ ભરવું પડશે. ઓકે, ધ્યાન આપજો 9 અને 10. ચલો ક્લિયર થઈ ગયું, યસ. તો આ B2 નો ચિતાર તૈયાર થઈ ગયો આપણો. બોલો આવડશે? હવે જો આ ચિતારમાં એક વસ્તુ ખૂટે છે, જ્યાં સુધી તમે ઉર્જા નહીં લખો સાઈડ પર ત્યાં સુધી ચિતાર પૂરો કહેવાય નહીં, કારણ કે ભાઈ બતાવવું જરૂરી છે કે ઉપર જતા ઉર્જા વધે છે. બરાબર, આ ઉર્જા સ્તરનો આરેખ છે કે ભાઈ 1s કરતા 2s ની ઉર્જા વધારે, એના કરતા 2p ની ઉર્જા વધારે, એમ બતાવવું જરૂરી છે. બરાબર, તો આ રીતના આપણે બતાવી દઈશું કે ભાઈ ઉર્જા વધે એમ. ચલો ક્લિયર, યસ. હવે ધ્યાન આપજો, આના અંદર હોમો કઈ સોમો કઈ
અને લુમો કઈ? તો હોમો જે છે અહીંયા હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ છે? તો ભાઈ આ રહી હાઈએસ્ટ, કારણ કે આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ આ છે ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. અને પાછા સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન છે, એનો મતલબ એ હોમો સોમો છે. બરાબર, એ હોમો સોમો છે, સિંગલ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ છે. તો એ હોમોને આપણે અહીંયા સોમો કહીશું, અને એ કઈ છે? તો પાઈ ટુ પી એક્સ છે અને પાઈ ટુ પી વાય છે. યસ, હા, અહીંયા લુમો કઈ છે? લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ, એને કહેવાય લુમો. બરાબર, લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. તો જુઓ, આ અનઓક્યુપાઈડ છે, આ અનઓક્યુપાઈડ, આ અનઓક્યુપાઈડ ને આ અનઓક્યુપાઈડ. તો આમાં લોવેસ્ટમાં લોવેસ્ટ અનઓક્યુપાઈડ કઈ છે? તો સિગ્મા ટુ પી ઝેડ છે. તો આપણે લખી દઈશું કે ભાઈ સિગ્મા ટુ પી ઝેડ તમારી લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કહેવાય. ચલો, ક્લિયર? યસ. હા, હવે અહીંયા ઘણીવાર એવું આપણને પૂછી નાખે કે ભાઈ બોરોન બોરોન વચ્ચે કેટલા બંધ છે? તો એક બંધ. ચલો, એને સાબિત કરું. જુઓ, બંધ કારક જે છે બંધ પ્રતિકારક દ્વારા કેન્સલ થઈ જાય, બંધ પ્રતિકારક દ્વારા કેન્સલ થઈ જાય. તો હવે 2 ઇલેક્ટ્રોન વધ્યા. 2 ઇલેક્ટ્રોન મતલબ એક બંધ. તો આપણે કહી દઈએ કે ભાઈ બોરોન બોરોન વચ્ચે એક બંધ છે. અને આ બંધ જે છે એ કેવી રીતના રચાયેલો છે? તો જુઓ, પાઈ કક્ષક દ્વારા. તો કહી દો કે ભાઈ આ બંધ જે છે પાઈ બંધ છે. તો ધ્યાન આપજો, બોરોનના અંદર જે બંધ છે સિગ્મા નથી, ધ્યાન આપજો, પાઈ બંધ છે. જ્યારે વીબીટી થિયરીથી તમે આ B2 કાઢશો ને, તો વીબીટી થિયરી અહીંયા ફેલ થઈ જાય છે. વીબીટી થિયરી તમને બતાવશે આ સિગ્મા બંધ, કારણ કે વીબીટી થિયરી કહે છે પહેલો જે બંધ બને સિગ્મા બને. તો વીબીટી થિયરી સિગ્મા બતાવશે, પણ એકચ્યુઅલી રિયાલિટીમાં જ્યારે જોઈને બોરોનમાં, તો આ બંધ પાઈ હતો. અને જો આપણને અહીંયા કહી દે છે એમોટી થિયરી કે આ બંધ પાઈ છે, કારણ કે જો પાઈમાં ભરાયેલા છે. યસ, તો એમોટી થિયરી એ સાબિત કરીને બતાવ્યું છે કે આ બંધ પાઈ છે. બરાબર, જે રિયાલિટીમાં ખરેખર પાઈ છે એ એમોટી થિયરી સાબિત કરી દે છે આપણને. તો જો અહીંયા વીબીટી થિયરી ફેલ થઈ જાય છે, કહેવાનો મતલબ. ચલો, બરાબર. અને એ પણ ધ્યાન આપજો, આ પાઈ બનેલો છે કેવી રીતના? તો ધ્યાન આપજો, બોરોનની એક પી, આ પી, બરાબર, અને પી મીન્સ આ પીએક્સ, અને પીવાય, આ પીવાય. યસ, તો ધ્યાન આપજો, પીએક્સ નું સંમિશ્રણ થયું છે જેના અંદર એક ઇલેક્ટ્રોન છે, અને પીવાય નું સંમિશ્રણ થયું છે જેના અંદર એક ઇલેક્ટ્રોન છે. બરાબર, એનો મતલબ હાફ પાઈ બંધ આ છે, હાફ પાઈ બંધ આ છે. એનો મતલબ હાફ પાઈ, એનો મતલબ આખો પાઈ. માટે આપણે કહીએ છીએ બોરોન વચ્ચે એક પાઈ છે. એકચ્યુઅલી છે હાફ પાઈ, એમ કરીને થઈ જાય છે એક પાઈ. તો ધ્યાન આપજો, બોરોન વચ્ચે એક પાઈ બંધ આવેલો છે. બરાબર, તો આ ધ્યાન આપજો, આ સમજવા જેવો પોઈન્ટ છે આ, કે બોરોનમાં શું છે? તો પીએક્સમાં એક ઇલેક્ટ્રોન, પીવાયમાં એક ઇલેક્ટ્રોન. તો આ પીએક્સમાં એક વચ્ચે એક ઇલેક્ટ્રોન છે, અને પીવાય વચ્ચે એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન મીન્સ હાફ બંધ. તો આ હાફ બંધ, આ હાફ પાઈ, આ હાફ પાઈ, આ હાફ પાઈ, કારણ કે સાઈડ ઓવરલેપિંગ છે માટે પાઈ. તો હાફ પાઈ, એમ કરીને આખો પાઈ. તો બોરોન વચ્ચે એક પાઈ બંધ આવેલો છે. ચલો, ક્લિયર છે? યસ. તો આ થઈ ગયું B2. હવે દાખલા તરીકે તમને એક્ઝામમાં B2-1 પૂછી લીધો, તો શું કરશો? તો કઈ નહીં, એક જગ્યાએ બોરોન મૂકો, એક જગ્યાએ બોરોન માઇનસ મૂકો. બરાબર, યસ. અને હવે આના અંદર 5 ઇલેક્ટ્રોન ભરી નાખો, 2 4 5, અને આમાં બોરોન માઇનસ એટલે 6 ઇલેક્ટ્રોન ભરી નાખો. તો 2 4 5 અને 6, અને વચ્ચે લખી નાખો B2-. સમજી ગયા? યસ. હવે આપણે વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન ભરીશું? તો આ બાજના 5 અને આ બાજના 6, એમ કરીને 11. તો વચ્ચે આપણે 11 ઇલેક્ટ્રોન ભરીશું. તો 2 4 6 8 9 10 અને 11. તો આ રીતના B2- બનાવીશું. બોલો, આવડશે એનો ચિતાર બનાવતા? યસ. ચલો, પછી એનો ઇલેક્ટ્રોન રચના હવે લખતા આવડે. કે સિગ્મા 1s, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ ટુ px2 અને પાઈ ટુ py1. યસ, અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે કહી દો અનુચુંબકીય. ચલો, બરાબર. અને બંધ ક્રમાંક કાઢવાનું કે તો આપણે કાઢી શકીએ હાફ NB માઇનસ એને કરીને. તો NB આવશે 2 2 4 4 ને 3 7. બરાબર, તો 7 માઇનસ 2 2 4, તો 7 માઇનસ 4 કરી દો, ભાગ્યા 2 કરી નાખો. યસ, તો 7 માઇનસ 4 કરશો એટલે 3 આવશે, ભાગ્યા 2 કરો એટલે 1.5 આવશે. માટે આનો બંધ ક્રમાંક 1.5. આમે ખબર પડે, જો એક ઇલેક્ટ્રોન એટલે હાફ કહેવાય. તો હાફ એટલે ટોટલ કેટલો થાય? હાફ ટોટલ કેટલો થાય? 1.5. તો આનો બંધ ક્રમાંક 1.5 આવશે, 1.5 આવશે.
ચલો બોલો, કાઢતા આવડે? યસ, તો B2 માઇનસનો બંધ ક્રમાંક શું આવી ગયો? તમારો B2 માઇનસનો બંધ ક્રમાંક આવી ગયો 1.5. B2 માઇનસનો બંધ ક્રમાંક આવી ગયો 1.5. ચલો બરાબર. યસ, આ રીતના B2 -2 પણ જાતે બોલો બનાવતા આવડી જાય. B2 -2 માં શું કરવાનું? અહીંયા બોરોન -1 લખો, આ બોરોન -1 લખો અને વચ્ચે B2 -2 લખી દો. હવે બોરોન માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોન ભરો? તો 6 ઇલેક્ટ્રોન ભરી નાખો. 2, 4, 5 અને 6. યસ, પછી આ બોરોન માઇનસમાં 6 ઇલેક્ટ્રોન ભરી નાખ્યા છે. વચ્ચે કેટલા ભરી નાખો? 12 ભરી નાખો. 2, 4, 6, 8, 9, 10, 11, 12 આ રીતના ભરી નાખો. બંધ ક્રમાંક કાઢી નાખો આના ઉપરથી. બરાબર, આના પરથી ચુંબકીય ગુણ કહી શકીએ, પ્રતિચુંબકીય. યસ, આ રીતના આપણે બનાવી શકીએ B2 -2. તો આ રીતના આયનો પણ આપણે બનાવી શકીએ. ચલો, ક્લિયર થઈ ગયું? યસ, તો આ થઈ ગયું તમારું B2 માઇનસ. બરાબર, B2 -2 અને B2. તો ચલો ક્લિયર? હા, તો આ મેં તમને B2 બતાવી દીધો. ચલો હવે આપણે તમને બીજો બતાવીએ C2. બરાબર, ચલો હવે કાર્બન 2 C2 ઉપર વાત કરીએ. ચલો હવે આપણે C2 ઉપર વાત કરીએ. તો ચલો C2 જે છે, પહેલા તો આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી લઈએ. તો પહેલા કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે, માટે C2 માં 12 ઇલેક્ટ્રોન થઈ જાય. તો ચલો 12 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો ચલો એની ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2. ચલો પછી સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2. ચલો પછી શું આવશે? તો પાઈ 2px ઇક્વલ પાઈ 2py આવે. બરાબર, અને આ ભરાઈ જાય પછી સિગ્મા 2pz ની વાત કરીશું આપણે. તો ચલો આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 9, 10, 11, 12. તો આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરી દઈશું અને આ સિગ્મા 2pz આપણી ખાલી. બરાબર, કારણ કે 12 ઇલેક્ટ્રોન ભરવા હતા, થઈ ગયા. તો આ C2 નો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચલો હવે આપણે એના ઉપરથી બંધ ક્રમાંકની વાત કરી લઈએ. તો બોલો, બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હાફ NB માઇનસ Na થઈ જશે. ચલો હાફ NB. હવે NB એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો આ જો બંધકારક કહેવાય, આ બંધકારક કહેવાય, આ બંધકારક. બરાબર, તો આપણે કહી શકીએ 2, 2, 4, 6, 8, 8 માઇનસ Na એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો આ 2 અને આ 2 એમ કરીને 4. તો 8 માઇનસ 4 કરો એટલે 4, 4 ભાગ્યા 2 કરો એટલે 2. તો C2 નો બંધ ક્રમાંક શું આવી ગયો? 2. એનો મતલબ C અને C વચ્ચે ડબલ બોન્ડ છે. આ નક્કી થઈ ગયું. બરાબર, એનો બંધ ક્રમાંક 2 આવી ગયો એટલે. ચલો હવે ચુંબકીય ગુણની આપણે વાત કરી લઈએ. ચુંબકીય ગુણ. તો ચલો શું આવશે? તો જો આ બધા પેર છે. બરાબર, એક પણ અનપેર્ડ નથી. માટે બોલો ચુંબકીય ગુણ શું લખીશું આપણે? તો પ્રતિચુંબકીય લખી દઈશું. બરાબર, બોલો કયો આવશે? પ્રતિચુંબકીય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, માટે મ્યુની કિંમત તમે કાઢશો તો 0 બોર મેગ્નેટોન આવે તમારો. તો આ ચુંબકીય ગુણ થઈ ગયો. ચલો બરાબર. યસ, હવે આપણે તમને ચિતાર બતાવી દઈએ C2 નો. તો ધ્યાન આપો. તો ચલો જુઓ, ચિતાર આપણે C2 નો દોરીશું કેવી રીતના? તો પહેલા આપણે અહીંયા લખી દઈશું C ની પરમાણ્વીય કક્ષક, C ની પરમાણ્વીય કક્ષક અને C2 ની આણ્વીય કક્ષક. ચલો બરાબર. હા, હવે કાર્બન તમને ખબર છે એના અંદર sp મિક્સિંગ થાય છે, માટે આપણે શું કરીશું? સિગ્મા 2pz નો ઉપર રાખીશું. કોના કરતા? પાઈ 2px પાઈ 2py કરતા. તો ચિતાર દોરતી વખતે આ ખાસ ધ્યાન આપવાનું. બાકી બધું તો જેમ છે એમ જ છે. ચલો હવે આપણે ઇલેક્ટ્રોન ભરીએ. પહેલા કાર્બનમાં ભરી લઈએ. કેટલા ભરવા પડશે? 6. તો ચલો ભરી લઈએ કાર્બનમાં. તો આ 2, આ 2, 4, આ 5 અને આ 6. ચલો એ રીતના આ કાર્બનમાં આપણે ભરીએ 6. તો આ 2, આ 2, 4, આ 5, આ 6. યસ, હવે વચ્ચે આપણે ભરીશું કેટલા? 12. તો ચલો આ 2, આ 4, આ 6, આ 8, બરાબર, 9, 10, 11, 12 આ પૂરા થઈ ગયા. ચલો ક્લિયર. તો આ થઈ ગયું તમારો C2 નો ચિતાર. હા, હવે તમને કોઈ કહે કે ભાઈ આમાં બંધ ક્રમાંક કેટલો C2 નો? તો C વચ્ચે હમણાં હાલ જ મેં તમને કહ્યું હતું કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ છે. જો હું સાબિત કરીને બતાવી દઉં તો જો આ બંધકારક દ્વારા બંધ પ્રતિકારક કેન્સલ, આ બંધકારક દ્વારા બંધ પ્રતિકારક કેન્સલ. યસ, હવે વધ્યા કેટલા? ભાઈ 4 ઇલેક્ટ્રોન. એને કોઈ કેન્સલ કરવા વાળું છે નહીં. તો 4 ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવે? તો આપણે કહી શકીએ કે ભાઈ 2 બંધ બનાવે, કારણ કે એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન
એક બંધ બનાવે, 2 ઇલેક્ટ્રોન એક બંધ બનાવે, તો 4 ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવે? 2 બંધ. માટે આપણે કહી શકીએ બંધ ક્રમાંક કેટલો? 2. ચલો બરાબર. હા, હવે આ જે બંને બંધ બનેલા છે, બરાબર, આ બંને બંધ શું છે? સિગ્મા છે કે પાઈ છે? તો ધ્યાન આપજો, આ બંને બંધના ઇલેક્ટ્રોન પાઈના ઇલેક્ટ્રોન છે, તમે જોઈ શકો છો. એનો મતલબ આ બંને બંધ પાઈ છે. તો અહીંયા પણ વીબીટી થિયરી ફેલ થઈ જાય છે. વીબીટી થિયરી દ્વારા તમે C2 ના અંદર બંધ કાઢશો ને, તો એક સિગ્મા આવશે ને એક પાઈ આવશે. જ્યારે હકીકતમાં બંને બંધ પાઈ છે C2 માં. અને જો એમઓટી થિયરી સમજાવી દે છે. એમઓટી થિયરી કહે છે આ 4 ઇલેક્ટ્રોન પાઈમાંના છે. એનો મતલબ કે આ બંને બંધ પાઈ છે. એનો મતલબ એવો છે કે આ કાર્બન કાર્બન, આની આ પીએક્સ, આ પીએક્સ, બરાબર. યસ, તો આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ થવાથી, સાઇડ ઓવરલેપિંગ થવાથી પાયબંધ બનેલો છે. પછી શું છે? એ આમ પી છે, આમ પી છે. યસ, આના અંદર એક ઇલેક્ટ્રોન, આના અંદર એક ઇલેક્ટ્રોન. યસ, એમનું શેરિંગ થવાથી બીજો પાયબંધ બનેલો છે. યસ, આના 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ થવાથી બીજો પાયબંધ બનેલો છે. આ રીતના 2 પાયબંધ બનેલા છે C2 માં. ખબર પડી ગઈ? તો C2 ના અંદર 2 પાયબંધ છે. ચલો, હવે આના અંદર કોઈ આપણને હોમો પૂછે તો શું આવે? હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ આવે? તો જુઓ, આયો ઓક્યુપાઈડ છે, આયો ઓક્યુપાઈડ, આયો ઓક્યુપાઈડ, આયો ઓક્યુપાઈડ, આયો ઓક્યુપાઈડ, આયો ઓક્યુપાઈડ. એનો મતલબ હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ આવે. બરાબર. યસ, તો ધ્યાન આપજો, હોમો આમાં શું આવશે? તો પાઈ ટુ પી એક્સ આવશે અને પાઈ ટુ પી વાય. આ હોમો રહેશે. યસ, હા, આને સોમો નહીં કહીએ કારણ કે સિંગલ નથી ને, એટલા માટે પેડ છે ને, એટલે હોમો જ કહીશું. હા, અને લુમો શું આવશે? લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ આવશે? લુમો. તો જો અનઓક્યુપાઈડમાં આયન ઓક્યુપાઈડ, આયન ઓક્યુપાઈડ, આયન ઓક્યુપાઈડ, તો લોવેસ્ટમાં લોવેસ્ટ અનઓક્યુપાઈડ આવે સિગ્મા ટુ પી ઝેડ. તો સિગ્મા ટુ પી ઝેડ જે છે એની લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ આવશે. ચલો, ક્લિયર છે? ડન. યસ, તો આ થઈ ગયો તમારો C2. ચલો બરાબર. આ ધ્યાન આપજો, C2 માં બંને બંધ પાઈ છે ને, દિમાગમાં ફિટ કરી લેજો, MCQs પૂછી શકે આપણને. યસ, હવે કદાચ તમને કોઈ એમ કે ભાઈ C2-1 બનાવો, તો શું કરશો? તો કંઈ નહીં, એક જગ્યાએ -1 મૂકી દો, એક જગ્યાએ C મૂકી દો, વચ્ચે C2-1. યસ, આમાં 6 ઇલેક્ટ્રોન ભરી દો, આમાં 7 ભરી દો. યસ, અને વચ્ચે કેટલા ભરો? 6 ને 7 13, તો 13 વચ્ચે ભરી નાખો. 2 4 6 8 9 10 11 12 અને 1 13. આ થઈ ગયું. હવે આના ઉપરથી બંધ ક્રમાંક કાઢી લો, ચુંબકીય ગુણ કાઢી લો, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે એનું ચુંબકીય અને ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ ટુ px2 ઇક્વલ પાઈ ટુ py2 અને સિગ્મા ટુ pz1. આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો C2-1 માટે. સમજી ગયા ને? તો આ રીતના આયનો બનાવી શકીએ આપણે. ચલો, ક્લિયર? તો અમે તમને C2 નો ચિતાર બનાવી દીધો. ચલો બરાબર. યસ, હવે આપણે N2 ઉપર વાત કરીએ. ચલો બરાબર. યસ, તો ચલો હવે N2 ઉપર વાત કરીએ. ચલો, હવે આપણે N2 ઉપર વાત કરીએ. ચલો, પહેલા આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી લઈએ. તો પહેલા નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા? તો આપણે કહીશું 7 ઇલેક્ટ્રોન. તો બોલો N2 માં કેટલા થઈ જશે? 14 ઇલેક્ટ્રોન. તો ચલો, 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો આપણે પહેલા સિગ્મા 1s માં ભરીશું, પછી સિગ્મા સ્ટાર 1s માં ભરીશું, પછી સિગ્મા 2s માં ભરીશું, સિગ્મા સ્ટાર 2s માં ભરીશું. પછી આપણે પાઈ ટુ px અને પાઈ ટુ py માં ભરીશું. એ ભરી જાય પછી આપણે સિગ્મા ટુ પી ઝેડ માં ભરીશું. ચલો બરાબર. હા, એ ભરી જાય પછી પાઈ સ્ટાર ટુ px, પાઈ સ્ટાર ટુ py માં ભરીશું. એ ભરી જાય પછી સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ માં ભરીશું. તો કંઈક આ રીતના ઓર્ડરમાં ભરતા જઈશું. તો ચલો, 14 ઇલેક્ટ્રોન મારે ભરવા છે. તો 2 4 6 8 9 10 11 12, એટલે 2 2 13 14. આ થઈ ગયા. યસ, હવે આ બધા છે નહીં તો આ ખાલી કરી દો, મીન્સ 0 0 લખી દો, અથવા ન લખો તો એ જ ચાલે. આ બધાને હટાવી દો તો એ જ ચાલે. તો આ N2 જે છે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ બરાબર, જેને કહેવાય આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચલો, હવે આપણે વાત કરીએ બંધ ક્રમાંકની. બંધ ક્રમાંક. ચલો, બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે હાફ NB માઇનસ NA. આ સૂત્ર છે. તો આ હાફ એમને રાખો. ચલો, NB એટલે
બંધ કારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો ચલો બંધ કારકમાં કેટલા છે? તો 2, 4, 6, 8, 8, 9, 10. તો 10 ઇલેક્ટ્રોન એમાં છે. માઇનસ ચલો એને એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. ચલો કેટલા છે? તો જો બંધ પ્રતિકારકમાં 2, આ 4, બરાબર 4, બરાબર. બાકી બધામાં તો છે નહીં, તો આ 4 મૂકી દો. તો 10 - 4 એટલે 6 થાય. 6 ભાગ્યા 2 કરો એટલે 3 થાય. તો આપણે અહીંયા બંધ ક્રમાંક આપણે 3 લખી શકીએ. એનો મતલબ એ થયો કે ભાઈ n અને n વચ્ચે કેટલા બંધ છે? તો ભાઈ 3 બંધ છે. આનો મતલબ એ થઈ ગયો, બરાબર. તો 2 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. બંધ ક્રમાંક 3 નો મતલબ. ચલો ક્લિયર? યસ. હવે ચુંબકીય ગુણની આપણે વાત કરી લઈએ. ચુંબકીય ગુણ તો જો આયપેડ છે. આયપેડ છે એનો મતલબ બધા યુગ્મિત છે. યસ, આયપેડ આ પણ યુગ્મિત છે. એનો મતલબ એક પણ અયુગ્મિત છે જ નહીં ને. એનો મતલબ આનો ચુંબકીય ગુણ શું આવશે? તો પ્રતિચુંબકીય આવશે. ચલો બરાબર. જ્યાં n બરાબર આપણે અહીંયા શું લખી દઈશું? 0. માટે મ્યુની કિંમત શું આવી જશે? 0 બોર મેગ્નેટોન. ચલો ક્લિયર. તો આ ચુંબકીય ગુણ મેં તમને બતાવી દીધો. ચલો હવે આપણે ચિતાર બતાવી દઈએ N2 નો. તો ધ્યાન આપજો. તો ચલો જુઓ, આ N2 નો આપણો ચિતાર છે. જોઈ લેજો. આપણે આ σ1 σ*1 σ2s σ*2s પછી π2px π2py પછી σ2pz લખવાનું. આ ધ્યાન આપજો, બરાબર. યસ. તો તમને ખબર હોવી જરૂરી છે. ધ્યાન આપજો કે બોરોન કાર્બન નાઇટ્રોજનના અંદર હંમેશા ધ્યાન આપજો કે આ જ ફોર્મેટ રહેશે આપણું, બરાબર. π2px π2py અને σ2pz આ જ ફોર્મેટ રહેશે બોરોન કાર્બન અને નાઇટ્રોજનમાં. કારણ કે આ ત્રણમાં sp મિક્સિંગ જોવા મળે છે એટલા માટે, બરાબર. તો ફોર્મેટ આપણું સેમ રહેશે આ ત્રણના અંદર. ચલો ઓકે. હવે મારે N2 બનાવવું છે. તો આપણે અહીંયા નાઇટ્રોજનની પરમાણુય કક્ષક અને વચ્ચે આપણે લખી દઈએ N2 ની આણ્વીય કક્ષક. ચલો નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? તો આપણે ભરવાના છે 7. તો ચલો મૂકી દઈએ. આ 2, આ 4, આ 5, આ 6, આ 7. ચલો સેમ અહીંયા બોલો. આ 2, આ 4, આ 5, 6, આ 7 થઈ ગયું. યસ. ચલો હવે વચ્ચે આપણે કેટલા ભરીશું? તો વચ્ચે આપણે ભરીશું 14. તો ચલો આ 2, આ 4, આ 6, આ 8, 9, 10, 11, 12, 13, 14. ચલો ક્લિયર થઈ ગયું. યસ. તો આ આપણી ચિતાર થઈ ગયો. હા, હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા ઉર્જા લખવી જરૂરી છે. જો ઉર્જા નહીં લખો તો માર્ક્સ કટ થઈ જશે. ચલો બરાબર. યસ. તો આ ચિતાર થઈ ગયો આપણો N2 નો. હવે જો આના ઉપરથી આપણને શું આઈડિયા આવે છે? તો પહેલા તો આપણે બંધ ક્રમાંકની વાત કરી લઈએ. તો 2 નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? તો આપણે કહીશું બંધ કારક દ્વારા બંધ પ્રતિકારક કેન્સલ, બંધ કારક દ્વારા બંધ પ્રતિકારક કેન્સલ. તો હવે આ બંધ કારક છે, બંધ પ્રતિકારક સામે એકે નથી, એટલે બંધ કારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 છે. તો આ 6 એ 6 ઇલેક્ટ્રોન બંધ બનાવશે. હવે 6 ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવે? તો કહી દો 3 બંધ બનાવે. 6 ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવે? 3 બંધ બનાવે. માટે કહી દો નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. એનો મતલબ કે નાઇટ્રોજન વચ્ચે બંધની સંખ્યા 3, માટે બંધ ક્રમાંક 3. તો લો, બંધ ક્રમાંક ખબર પડી ગઈ 3. તો આ રીતના આપણે બંધ ક્રમાંક કહી શકીએ, બરાબર. યા તો પછી સૂત્ર આપણે વાપરીને ½ NB - NA કરીને પણ બંધ ક્રમાંક કાઢી શકીએ. ચલો હવે એના પછી આ 3 બંધ બનેલા જ કેવી રીતના છે? તો આપણે કહી શકીએ કે જો એક તો સિગ્મા બંધ છે, કારણ કે સિગ્મામાં ઇલેક્ટ્રોન છે, અને બાકીના જે છે પાઈ બંધ છે. યસ. તો આ બંને પાઈ બંધ છે. યસ. આ px માંથી બનેલો છે અને આ py થી બનેલો છે. તો આમાં એક સિગ્મા બનશે અને 2 પાઈ બનશે. ચલો ક્લિયર થઈ ગયું. યસ. ચલો હવે વાત એ છે કે ચુંબકીય ગુણ તો જો બધા પેડ છે, માટે આપણે પ્રતિચુંબકીય કહી દઈશું. પેલામાં આપણે કહી દીધું પ્રતિચુંબકીય. ચલો બરાબર. યસ. ચલો હવે હા, આને શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખાય? તો k લખાય. σ2s2 σ*2s2 π2px2 = π2py2 σ2pz2. આ રીતના શોર્ટમાં લખવી હોય તો. ચલો હવે એના પછી આપણે વાત કરીએ લુમોની. તો ચલો મને બતાવો આમાં હોમો કોણ? તો હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ કઈ? તો જુઓ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ, આ ઓક્યુપાઈડ ને આ ઓક્યુપાઈડ. તો હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ કઈ? તો σ2pz. તો આમાં હોમો આવશે σ2pz. ચલો આમાં લુમો કઈ?
લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કઈ? તો જો આ અનઓક્યુપાઈડ, આ અનઓક્યુપાઈડ, આ અનઓક્યુપાઈડ. તો લોવેસ્ટમાં લોવેસ્ટ અનઓક્યુપાઈડ કઈ આવશે? તો પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય આવશે. તો કઈ આવશે? તો પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય આવશે. આ લોવેસ્ટમાં લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ છે. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. ચલો, હવે તમને કોઈ એમ કહે કે ભાઈ મારે N2-1 આના માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો બોલો શું આવશે? તો બોલો N2-1 એટલે N2 એટલે 14, 14 ને -1 એટલે 15, તો 15 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો ચલો કેવી રીતના ભરશો? તો સેમ આજ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. ધ્યાન આપજો કે આજ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે તમને ખબર છે નાઇટ્રોજનમાંથી બનેલો છે, માટે શું આવશે? પહેલા પાઈ ટુ પી એક્સ ઇક્વલ પાઈ ટુ પી વાય. ભૂલથી આગળ ના આવી જાય, પેલી સિગ્મા ટુ પી ઝેડ આગળ ના આવી જાય, ધ્યાન આપજો. અને પછી સિગ્મા ટુ પી ઝેડ. યસ. તો ચલો આ કેટલા થઈ ગયા? 8 કે 9, 10, 11, 12. ચલો 12 થઈ ગયા, 13, 14. હવે આપણે આવશે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ પાઈ સ્ટાર ટુ પી વાય. યસ. અને આમાં 1. યસ. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું. હા, ખાલી એકલો પાઈ સ્ટાર ટુ પી એક્સ એકલું નહીં લખીએ, કારણ કે બંને બરાબર હોવાને કારણે બંને એક સાથે લખવાની. અને આમાં 1 ઇલેક્ટ્રોન લખો અને આને 0 લખો. બરાબર? તો આ રીતના N2-1 ની ઇલેક્ટ્રોન રચના લખીશું. ચલો, હવે બંધ ક્રમાંક લખવો હોય તો બોલો શું લખાય? તો બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો હાફ NB માઇનસ એને કરી દો. બોલો N2-1 માટે NB માં 2, 4, 6, 8, 10. યસ. તો 10 થઈ ગયા. માઇનસ ચલો એને તો 2, 4 અને 5. તો 10 - 5 કરી દો. બરાબર? તો 5 ભાગ્યા 2 કરો એટલે 2.5. તો આનો બંધ ક્રમાંક આવશે 2.5. ચલો, બરાબર? યસ. ચલો, ચુંબકીય ગુણ શું આવશે? ચુંબકીય ગુણ કાઢવો હોય તો જોઈ લો. પેડ 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 પેડ, હે ને? આમાં જોવાનું. આમાં પેડ 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 છે, પેડ છે, યુગ્મિત છે, યુગ્મિત છે. હા, યુગ્મિત. અનુચુંબકીય કહી દો ભાઈ, અનુચુંબકીય. યસ. અને n બરાબર 1 કહેવાય, માટે તમે મ્યુ કાઢશો ને તો 1.73 આવશે. √10⁻n+2 બોર મેગ્નેટ્રોનના અંદર કિંમત મૂકી દો તો 1.73 બોર મેગ્નેટ્રોન તમારો જવાબ આવશે. ચલો બોલો, કાઢતા આવડે ચુંબકીય ગુણ? યસ. અને ચિતાર દોરવું હોય તો એક જગ્યાએ n લખો, એક જગ્યાએ n-1 લખો અને અહીંયા N2-1 કરી દો. યસ. n માં 7 ઇલેક્ટ્રોન ભરી દો, n-1 ના અંદર 8 ઇલેક્ટ્રોન, તો 7 ભરી ગયા, આ 8. યસ, આ થઈ ગયા. અને વચ્ચે કેટલા ભરી દો? તો આ 7 અને 8 ટોટલ કેટલા થાય? 15. તો 15 ઇલેક્ટ્રોન ભરી દો. 2, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો આ થઈ ગયું તમારો N2-1. ચલો બોલો, આવડે આ રીતના? યસ. આ રીતના N2-2 એ તમને આવડે. આ રીતના N2+1 આવે તો એક નાઇટ્રોજન લખો અને એક N+1 લખો અને અહીંયા N2+1 લખો અને એ રીતના સેટ કરી દો. ચલો, આવડી જશે. યસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને એવા પરમાણુઓ કે જેના અંદર sp મિક્સિંગ થાય છે એમાંથી બનતા અણુઓ અને એ અણુઓના જે આયનો છે, યસ, એમના માટે મેં ચિતારે તમને સમજાવી દીધા, બંધ ક્રમાંક કાઢતા શીખવાડી દીધું, મેં ચુંબકીય ગુણ કાઢતા શીખવાડી દીધું અને ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડી દીધું. ચલો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને હિટ્રો ન્યુક્લિયર ડાયએટમિક મોલિક્યુલ વિશે હું વાત કરીશ. બરાબર? આ બધા હતા હોમો ન્યુક્લિયર ડાયએટમિક મોલિક્યુલ હતા બધા. બરાબર? સેમ પરમાણુથી બનેલા હતા. હવે આપણે તમને અલગ અલગ પરમાણુથી બનેલા ડાયએટમિક મોલિક્યુલ ઉપર વાત કરીશું, જેને કહીશું હિટ્રો ડાયએટમિક મોલિક્યુલ. જેના અંદર આવશે CN. બરાબર? યસ. જેના અંદર આવશે CO, જેના અંદર આવશે NO. તો આ બધા ડાયએટમિક મોલિક્યુલ છે. બરાબર? જે અલગ અલગ પરમાણુથી બનેલા છે, જેને કહીશું હિટ્રો ડાયએટમિક મોલિક્યુલ. યસ. આમના ઇલેક્ટ્રોન રચના, આમનો બંધ ક્રમાંક, યસ, આમના ચુંબકીય ગુણ ઉપર આપણે વાત કરીશું. ચલો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.